ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં હજી ઘટાડો નોંધાયો છે, ત્યાં વધુ એક આફતે દસ્તક દીધી છે। મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીએ રાજ્યમાં એકાએક એન્ટ્રી લીધી છે। ચાલો આપણે જાણીએ કે આ મ્યુકોરમાઇકોસિસ બીમારી છે શું, તેના લક્ષણો ક્યાં છે અને તેનાથી બચવા માટે શું કરવું અને ગુજરાતના ડોક્ટરો તેના વિશે શું કહે છે, આ બધું જાણીએ આજના વિડીયોમાં। નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત જિગ્નેશ અને તમે જોઈ રહ્યા છો જેપી લેટેસ્ટ ઇન્ફો ચેનલ। મિત્રો, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં માંડ ઘટાડો થયો છે, તેવામાં મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી કોઈ લોકોમાં ફેલાવાનો ભય છે। મિત્રો, મ્યુકોરમાઇકોસિસ કોઈ નવી બીમારી નથી, પરંતુ કોરોનાના દર્દીઓમાં જોવા મળી રહેલી એક બીમારી છે। મ્યુકોરમાઇકોસિસ બીમારી દિલ્હી, અમદાવાદ બાદ વડોદરા શહેરમાં કહેર વધ્યો છે। મિત્રો, સૌપ્રથમ જોઈએ કે આ રોગ ફેલાય ક્યાંથી છે। મ્યુકોરમાઇકોસિસ હવામાં ફેલાતો રોગ છે, જ્યાં કચરાના ઢગલા હોય, ભેજનું પ્રમાણ વધુ હોય, પાણીનો ભરાવો થતો હોય ત્યાં ફૂગ જોવા મળે છે। આ ઉપરાંત વાસી બ્રેડ, વાસી રોટલી, સડેલા શાકભાજી અને સડેલા ફળમાં પણ ફૂગ જોવા મળે છે। ખાસ ડાયાબિટીસના દર્દીઓને આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ। હવે જાણીએ કે મ્યુકોરમાઇકોસિસ છે શું। આ પગલની ધાતક વાત એ છે કે આંખની નીચે શરદી ભરાતા હોય છે, જેને મેડિકલ ભાષામાં સાઇનસ કહેવામાં આવે છે, ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોતામાં આ પગલ દર્દી માટે એટલું ઘાતક સાબિત થાય છે કે તેની આંખ નીકાળી દેવી પડે છે। આટલું જ નહીં, આ પગલ ધીમે ધીમે મગજ સુધી પહોંચે છે અને પછી તરત માણસને ખતમ કરી દે છે। હવે મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જોઈએ। આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થઈ જવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ જવું હોય તેવું લાગે છે, જે માટે સીટી સ્કેન કરવું પડે છે। આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે। નાક અને મગજ વચ્ચેનું હાડકું ખવાઈ જાય છે। બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે। ચાલો હવે જાણીએ કે કેવી રીતે મ્યુકોરમાઇકોસિસથી રક્ષણ મેળવી શકાય છે। જો વ્યક્તિએ માસ્ક પહેર્યું હોય તો આ ફૂગ સામે રક્ષણ મળે છે। જો માસ્ક ન પહેર્યું હોય તો આ ફૂગથી ચેપ સરળતાથી લાગી જાય છે। મોટાભાગે જમીન પર પડેલા સડતા પાંદડા, છાણમાં આ ફૂગ પેદા થાય છે। તે હવામાં ભણતા જો નાક વાટે શરીરમાં પડે છે, ત્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને તુરંત જ અસર કરે છે। જો વ્યક્તિએ માસ્ક પહેર્યું હોય તો આ ફૂગની સામે રક્ષણ મળે છે। જો માસ્ક ન પહેર્યું હોય તો આ ફૂગથી ચેપ સરળતાથી લાગી જાય છે। આ બીમારી બાબતે અમદાવાદના તબીબોએ કહ્યું કે દર્દીને ખાંસી અને શરદીની સમસ્યા ઊભી થયા પછી તેઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે। આ બીમારીથી જે દર્દીઓ સિવિલમાં સારવાર લેવા આવ્યા છે, તેમાં કેટલાક દર્દીઓને આંખે દેખાતું બંધ થઈ ગયું છે। આ ઉપરાંત એક દર્દીને રોગનું ઇન્ફેક્શન મગજ સુધી પહોંચી ગયું હોવાનું પણ સામે આવ્યું છે। વધુ નાશ લેવાથી પણ આ પગજને લાભ મળી રહ્યો છે, તેથી જો તમે નાશ લેતા હો તો છેતી જજો। ચાલો હવે જાણીએ કે શું કોરોનાથી પણ વધુ ખતરનાક છે મ્યુકોરમાઇકોસિસ। છેલ્લા 1 વર્ષથી કોરોનાનો હાહાકાર સમગ્ર વિશ્વમાં વ્યાપી રહ્યો છે, પરંતુ હવે મ્યુકોરમાઇકોસિસ તેના કરતાં પણ વધુ જીવલેણ નીવડી રહ્યો છે। કોરોનામાં મૃત્યુદર 2% હતો, મ્યુકોરમાઇકોસિસમાં 50% છે। એક વખત આ ફંગસ આંખની પાછળથી ફેલાઈ મગજ સુધી પહોંચ્યું તો દર્દીને બચવું અશક્ય છે। તબીબ કહે છે કે મ્યુકોરમાઇકોસિસના એક દિવસમાં અમે એક દર્દીને ઓપરેટ કરી શકીએ છીએ, તરત તે જ ઓપરેશનને થિયેટરમાં બીજા દર્દીને લઈ શકતા નથી। નાક ભરેલું લાગે અથવા આંખોમાં ઝાંખા આવે એટલે તાત્કાલિક ડોક્ટરોનો સંપર્ક હિતાવહ છે। આઈબોલ બહાર આવી જતા હોય તેવું પણ જોવા મળ્યું છે। જો દર્દી 24 કે 48 કલાકમાં સારવાર માટે આવે તો તેનું આંખું બચી શકે છે। મિત્રો, હવે જાણીએ કે કેવા દર્દીને થાય છે આ બીમારી। આ બીમારી કોરોનાની જેમ એક વ્યક્તિમાંથી બીજામાંથી ફેલાતી નથી, જે એક સારી વાત છે, પણ જેમને હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય અથવા રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, તેઓ મ્યુકોરમાઇકોસિસના શિકાર થઈ રહ્યા છે। તેમજ સ્ટેરોઇડ્સની દવા જેને લાંબા સમયથી ચાલુ હોય, ચામડીમાં જેને ઊંડો ઘા હોય, તેવા લોકોને પણ આ બીમારી થવાની શક્યતા છે। કોરોના આવ્યો તે પહેલાં મ્યુકોરમાઇકોસિસના આખા વર્ષમાં દરમિયાન માત્ર 1 કે 2 કેસો જ આવતા હતા, પણ માત્ર 2 મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ માત્ર 44 કેસો સામે આવ્યા છે। ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન બહાર પડાયું છે। કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીમાં મૃત્યુનું પ્રમાણ 50% જેટલું ઓછું આવવાને કારણે ગુજરાત સરકારે આ બીમારી સંદર્ભે એક માર્ગદર્શિકા બહાર પાડી છે। તમામ શહેરો અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને
મ્યુકોરમાઇકોસિસ બીમારીનો પરિચય, તેના કારણો, લક્ષણો, તપાસ, પરેજી અને સારવારની પદ્ધતિને લઈને જાણ કરી છે. પરંતુ હા મિત્રો, તબીબોના જણાવ્યા અનુસાર મ્યુકોરમાઇકોસિસની સારવાર શક્ય છે. મિત્રો, આ હતી મ્યુકોરમાઇકોસિસની સંપૂર્ણ માહિતી, જે તમારે જાણવી ખૂબ જ જરૂરી હતી. જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તેમજ આવી અવનવી માહિતીના વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.